હા રસ્તામાં કેમ ગાડી ઊભી રાખીને ઊભા છો? આ બગડી ગઈ છે તો તારી ગાડી આપ. પણ ભાઈ મારી ગાડી તમારાથી નહીં ચાલે. અરે કેમ નહીં ચાલે? અરે મારી ગાડી પહેલેથી ખરાબ જ છે. મેં તમને કીધું તો હતું. અને જ્યારે હું રિપેરિંગના પૈસા પપ્પા પાસે માંગવા ગયો ત્યારે તમે એ પૈસા પણ આંચકી લીધા હતા. એ ગાડી છે ને મારથી હારી હાલ છે, કારણ કે એ મારા બાપના પૈસાની ગાડી છે, બરોબર? અરે ભાઈ બાપના પૈસાથી ગાડીઓ ના ચાલે. ગાડીને કઈ રીતે સંભાળવી અને કઈ રીતે ચલાવીને એ પણ એમાં આવડત જોઈએ. હવે એ બધું તું મને શીખવાડીશ? એમ નથી કેતો ભાઈ. હા હું રોજ ચલાવું છું એટલે મને ખબર છે કે કેવી રીતે બ્રેક મારવી અને કેટલી બ્રેક મારવી. એ બસ તું આ ગાડી છે ને રિપેરિંગમાં લઈ જા, બરોબર? લાવી ગાડી. અરે ભાઈ હું સાચું કહું છું, તમારાથી નહીં ચાલે. આ નહીં ચાલે ને તો હું દોરીને વયો જાય, બરોબર? પણ તારે આ ગાડી રિપેરિંગ કરવા લઈ જવા. અરે તો પણ હાથ દોરીને જતા રહો ને. મારી વાત તને સમજાય છે કે નહીં? હે? તમે નહીં માનો, રાખો તમારી પાસે. તને ખબર તો છે કે હું નથી માનતો, તો પછી પહેલી વારમાં જ આપી દેતો હોય તો? બ્રેક ઓછી લાગે છે, સાચવીને જોજો. તારી બ્રેક ઓછી જ લાગે છે, કોઈ તું જીવન નથી જીવતો? હે? બ્રેક ઓછી લાગે છે. સારું તો છે ને નવું? હા. એ પાગલ પાગલ અહીંયા આવતો. એ ગાંડી તને કહું છું, મારા પગ બહુ દુખે છે, દબાવી આપ. એ ગાંડી તને સંભળાતું નથી? અહીંયા આવ. આનું કઈ કરવું પડશે હો. તું મારા દીકરાના પગ દબાવે છે કે પછી તારું ગોળું દબાઈ દઉં? મમ્મી, અજય, એ લોકો છે ને બોલવામાં મર્યાદા રાખો. બોલો દીકરા, આમાં મર્યાદામાં શું છે? અમે એને કઈ કાળી ધોળી નથી કીધી. આટી ક્યારોને તમે એને ગાંડી ગાંડીને પાગલ પાગલ તો કરો છો. આમ જો દુનિયામાં જેવા હોય ને એવા જ લોકોને કે એ હારું નથી લાગતું. આ તો તમે જ લાવ્યા છો એને. જ્યારે લાવ્યા હતા ત્યારે તો કહેતા હતા ને કે આ છોકરી તો બહુ સારી છે, સમજુ છે, તો હવે શું કામ પાગલ પાગલ કરો છો? જો સાહિલ, પેલા મેં લાવ્યા ને ત્યારે ના બાપા એવું કીધું હતું કે મારી દીકરી બહુ ડાય છે, કામે કાજે એકદમ ફર્સ્ટ ક્લાસ છે, એટલે એને ઘરમાં લાવ્યા. કઈ ને કઈ શોકેસ મૂકવા નથી લાવ્યા, સમજો? મમ્મી, તમને છે ને પહેલેથી ખબર જ હતી, તમને જાણ હતી. એના મગજથી થોડીક અસ્થિર છે, છતાં પણ તમે એને આ ઘરમાં લઈ આવ્યા અને હવે એમ કહો છો કે એ પાગલ છે. એના અસ્થિર હતી તો તું હું સ્થિર તો. વાહ મારો દીકરો, તે ખરે મોકો ચોક્કો મારી દીધો. હા ભાઈ, તે એકદમ સાચી વાત કરી. અમે લોકો પાગલ છીએ અને લોકોને કઈ ખબર જ નથી પડતી. સારા તો તમે માં દીકરો જ છો. આ ઘરમાં કોઈ જો વ્યવસ્થિત અને પૂજા એવી મૂર્તિ હોય ને તો એ તમે બંને જ છો. હવે આજે બરાબર બોલ્યો દીકરા, બરાબર. હવે મને ખબર પડી કે તું છે ને બાયડી ઘેલો છો. હું બાયડી ખેલો નથી મમ્મી, પણ જે સાચું છે ને એના પક્ષમાં બોલી રહ્યો છું. તું અને તારા બાપા એકદમ સાચા છો. તને સાચાની મૂર્તિ કહે ને દીકરા, તો તારા એટલે મતલબમાં એના પપ્પા અને એ બંને બાપ દીકરો સાચાની મૂર્તિ છે. સાચી વાત છે. અને આવણી હરકી પકડી રાખ. આ કાંઈ તારા બાપાએ તને કરિયાવરમાં નથી આપી, બરોબર? મમ્મી, તમે છે ને એક વાત યાદ રાખજો. આ તમે અજયનું જેટલું ઉપરાણું લ્યો છો ને કે એક દિવસ તમને મોંઘું ના પડે ને તો મને યાદ રાખજો. સાંભળ સાહિલ, આજ પછી મારા દીકરાનું આવી રીતે નામ નહીં લેવાનું. મારો દીકરો તો લાખોમાં એક છે ને, મારો હીરો છે, હીરો. સમજો? એ તો ખબર જ છે,
કે તમારો લાડકો દીકરો અજય કેટલા પાણીમાં છે. સમય આવે ને ત્યારે હું તમને એ પણ બતાવીશ. એ કઈ વાંધો નહીં, સમયનું કામ કરશે. પણ તમે બંને છે ને જાઓ, નીકળો અહીંયાથી અને ગાંડીને લેતો જ હારવાર. હા, હું એને લેતો જઈશ. આ બંને છે ને તમારું કરો. ચાલ. બાય બાય ગાંડી. મને તો છે ને આ બે ને એ બે રમકડા લાગે હો. આ ઘરના રમકડા. સમજો, સાહેબ સાચું જ કહેતો હતો ને. આપણને ખબર જ હતી કે અસ્થિર મગજની છે, પણ આપણે મુઠ્ઠીમાં રાખવા માટે આવી ગાંડીને ઘરમાં લાવવાની જ હતી. નહીતર આપણું ઘરનું કામ કોણ કરે? તને ખબર છે ને, હું કામ કરું તમારો આ કે તે આ પગ દુખે, થાકી જવાય ને બેટા. હા મમ્મી, એટલે સાચી વાત છે. આ ગાંડી હવે બધું સાફ કરવા જ પડી. બધી રાત રાખ, હવે આરામ કરા લો. હવે મને આરામ કરવા દે. મમ્મી હું કહું તોય છે ને આ ગાંડી ઉપર થોડોક વધારે ત્રાસ આપવાનો. બેટા તું જરાય ચિંતા કર ના. આ કોની માં છે ખબર? અજયની માં છે, અજયની. હંમેશા બધી વાતનો જય જ થાય. સાચી વાત મમ્મી, સાચી વાત. નેહા, શું થયું? કેમ રડે છે? સ્વીટી, બસ હા, એક રડવાનું એક જ કામ એવું છે જે હું મારા નવા મમ્મીને પૂછ્યા વગર રડું છું. એમાં પણ એ રાજી છે. તું થયું છે શું ઈ કે ને? અને તને ખબર જ છે તું દુખી થા ને એમાં તારા મમ્મી રાજી જ છે. તો હાથે કરીને શું કામ દુખી થાય છો? ઉલટું હસી ખુશીને રહે ને તો સામે એને એમ થાય કે જો હું ગમે એટલું આને ટોર્ચર કરું તો આ ખુશ રહે છે. કઈ રીતે હું ખુશ રહું? તું જ મને કે કેટલું મારે સહન કરવાનું? હવે નથી મારાથી સહન થતું. નેહા, તું છે ને પેલા રડવાનું બંધ કરી દેજો, શાંતિથી મારી હારે વાત કર. સાંભળ, આવી રીતના રડીને બહાર નીકળી જાવું, કઈક બીજે જાવું, ઈ છે ને આનો રસ્તો નથી. એની કરતા છે ને તું એક કામ કર, થોડું થોડું બોલતા શીખ. તારા મમ્મીને કઈક કે. હું એમ નથી કહેતી કે તું ગુસ્સો કરીને વાત કર, પણ જે હોય શાંતિથી સોલ્વ કરો. અને મસ્ત જો તું આવી રીતના બહાર નીકળી જઈશ ને તો બચી કુચી જે કઈ મિલકત છે ને એમાંથી તને બેદખલ કરી નાખશે. મિલકત? કેવી મિલકતની તું વાત કરે છે? મારા પપ્પાની જે મિલકત હતી એ મમ્મીએ બધી પડાવી લીધી છે. હવે એ મિલકતમાં અમારો કોઈ ભાગ નથી. શું? મને તો ખબર નથી તારા મમ્મી આટલા હદ સુધી નીચે. જો સ્નેહા, તું મારી વાત સાંભળ. ગમે તે થાય મિલકતમાં તો તારે ભાગ લેવો જ પડશે, કારણ કે તું ઈ ઘરની દીકરી છો. એમ થોડી ચાલે કઈ ના આપે. ગમે તે રીતે વાત કર અને માંગ, કારણ કે પછી અત્યારે તો એ લોકો તને નથી રાખતા, કાલ સવારે કઈ બીજું થશે તો શું થશે? એ લોકો મને શાંતિથી ખાવા પણ નથી દેતા. તો તું જ વિચાર કર, આ મિલકતમાં ભાગ કેવી રીતના આપશે? હા, લાગે જ છે તને ખાવા નથી દેતા. જો ને તારું મોઢું સાવ ફીકું પડી ગયું છે, સુકાઈ ગઈ છો સાવ. પેલા તું કેવી હતી. મને છે ને તારું આ દુઃખ જોવાતું નથી. કાં શું તને મારા ઘરે લઈ જઈ શકે, પણ એમાં તારા મમ્મી કાંઈક નો કાંઈક ડખો કરે. ઈ બી કે હું લઈ નથી જાતી. ના, તારે હવે એની આંખે નથી થવું. હું એમ માની લઈશ આટલું દુઃખ મારા નસીબમાં લખ્યું હશે. તને ખબર છે, મારા પપ્પા જ્યારે લગ્ન કરીને લઈને આવ્યા ને ત્યારે તો મને બહુ સારા લાગતા હતા, પણ મને આવી નહોતી ખબર કે એનો સ્વભાવ સાવ આવો હશે. નવું નવું છે ને સારું જ લાગે. અને તારા મમ્મીએ છે ને ખોટી છેતરપિંડી કરી છે. જો એનો સ્વભાવ આવો હતો તો પહેલેથી જ એને ઈ રાખવાની જરૂર હતી. કદાચ એની બીક હશે કે હજી નવી નવી છું ને કાંઈક તારા પપ્પા એને કે ને ઘરમાંથી કાઢી મૂકે તો. સાચી વાત છે તારી. મને વિશ્વાસ છે ઉપરવાળા પર કઈ ને કઈ રસ્તો જરૂર કાઢશે.
તારી કરતા વધારે તો મને વિશ્વાસ છે, કારણ કે હું તારી માટે સતત પ્રાર્થના કરું જ છું. તું દુઃખી છો ને મારથી જોવાતું નથી, પણ આવી રીતના છે ને ઘરની બહાર નીકળીને ધોવા ધોવાનું બંધ કરી દેજે. અને એવું હોય ને તો થોડુંક બોલતા શીખ અને મોઢે કહી દે. પણ સ્વીટી, હું થોડીક વાર એકલી રહેવા માંગુ છું, એકલી રહીને રડવા માંગુ છું, બસ. બીજું કઈ નથી જોતું મારે. જો નેહા, હું તારી ફ્રેન્ડ છું ને, એ પણ ક્લોઝ ફ્રેન્ડ, અને તું મને બધી વાત કરે જ છો. તને કદાચ હવે આગળ કઈ તકલીફ પડે તો આવી રીતના ન રોતી, સીધી મારા ઘરે આવી જજે, આપણે બેસીને પ્રોબ્લેમ સોલ્વ કરીશું. ઓકે? ઠીક છે. અને ચાલ હવે અત્યારે ચાલ વાત. પણ નેહા, ચાલ. શું વિચારે છે યારનો? શિયા જોને એને જ્યારથી આ ઘરમાં આવ્યા છે ત્યારથી આપણે આ ઘરને માથે લીધું છે. અરે નથી તો શાંતિથી જીવતા કે નથી તો આપણને શાંતિથી જીવવા દેતા. હા, એ તો મને પણ ખબર છે, પણ હવે તું જ છો ને, આપણા હાથમાં કઈ નથી રહ્યું, આપણે કઈ કરી શકીએ એમ પણ નથી. શું કરવાનું? સહન કરવાનું, બીજું તો શું. હા, પણ આપણે આ સહન શું કામ કરવું પડે છે એ ખબર છે તને? કારણ કે આપણા પપ્પાની આ બધી જ મિલકત મમ્મીના નામ ઉપર છે. ભાઈ જે ભૂલ કરી છે ને પરિણામ છે આ બધું, અને એના જ કારણે આ બધું ભોગવી રહ્યા છીએ આપણે. ખબર છે મને, પણ હવે તો કઈ થવાનું નથી. મમ્મીના નામે બધી મિલકત થઈ ગઈ છે. પણ સિયા, પણ જો સિયા, આ બધી જ મિલકત મમ્મીના નામ પરથી પપ્પાના નામ ઉપર થઈ જાય ને તો આ જે પણ કઈ પ્રોબ્લેમ થયો છે ને એનું સમાધાન થઈ શકે એમ છે. એવું થઈ શકે ભાઈ? હા સિયા, થઈ તો બધું શકે. પણ હું એ વિચારી રહ્યો છું કે આ વસ્તુ કરું કઈ રીતે. એવું તો હું શું કરું કે આ બધી જ મિલકત જે મમ્મીના નામ ઉપર છે એ બધી જ મિલકત પપ્પાના નામ ઉપર છે. સાંભળ, બોલ. મારી પાસે એક મસ્ત આઈડિયા છે. શું? હા, હા તો બોલ ને, શું આઈડિયા છે? વાહ સિયા વાહ, અરે શું આઈડિયા આપ્યો છે મારી બેન. હું તને જેટલી પાગલ સમજતો હતો ને એટલી પાગલ છે નહીં. એટલે એમ મસ્તી કરું છું. મારી બેન તો છે ને પહેલેથી સમજદાર છે, મને ખબર જ છે. મારી બેન નું મગજ બહુ જ ચાલે છે, એ જ છે મગજથી. તો ચાલતું નહોતું, પણ આ મમ્મીની ઠોકરો ખાઈ ખાઈને ચાલવા મળ્યું છે. હવે છે ને, તું પેલો ગાંડો નથી એને વાત કર. મારા ભાભીને ગાંડી ગાંડી કરે છે ને, પણ ઈ પોતે જ ગાંડો છે. હવે એની પાસેથી આપણે બધું કામ કઢાવવાનું, પછી જોઈએ કે મિલકત હવે પપ્પાના નામે કેમ નથી. પણ હા ભાઈ, બધું ધ્યાનથી કરજો. શિયા, તને તો ખબર જ છે ને કે તારો ભાઈ જેટલો સીધો દેખાય છે ને એટલો સીધો છે નહીં. એકવાર આ કામ મને સોંપીને તો જો, પછી જો અજયની શું હાલત કરું છું. હા હા, આ બધું કામ તારે જ કરવાનું છે, કેમ કે એ અજયને બોલાવા પણ રાજી નથી. એને પણ હેરાન કરવામાં મને કાંઈ વાંધો નથી લાગે. પછી જો એ તો પણ એની પાછા વેચી દે તો કામ આવી. હા બેન, આપણી પર થયેલી જેટલા પણ આ જુલ્મો છે ને એનો બદલો તો હું લઈને જ રહીશ, અને એનો હિસાબ પણ આપણા મમ્મી અને અજય આપવું જ. ઠીક છે, હવે જોર જોરથી ના બોલ. તું તારું કામ કર, હું અંદર જઈને બીજા કામ બતાવું. એટલે મમ્મી આવશે ને પછી મને ઝાપટ પડશે ગાલ પર. સારું, જા તારું કામ કર, હું પણ મારા કામ ઉપર છું.
હા અજય, એક કામ હતું તમે. હા બોલ જલ્દી, મારે બહાર જવું છે. હા જો, મારી પાસે છે ને એક એવો બિઝનેસ આવ્યો છે કે જેમાં 100 ના 500 થાય એમ છે. અરે ડબલ શું, બમણો છે બમણો. શું વાત કરે છે? હા ભાઈ, પણ સાચું કહું ને તો મારી પાસે પૈસા નથી. જો ભાઈ, પૈસાની વાત રહેવા દે, બરોબર? પૈસા મારી પાસે ને તું નહીં માંગતો મારી પાસે. અરે મારે પૈસા નથી જોતા ભાઈ, મારી વાત તો સાંભળો. હા તારે જો એક કામ કરવાનું છે. આ લાઈનના કાગળ છે ને, એમાં એની ખાલી સાઈન દેવાની છે. એને એના બદલામાં હું આ જે બિઝનેસ છે ને એમાં તારો અડધો ભાગ. મહેનત તારે કઈ નથી કરવાની, ઓનલી ફોર તારે ભાગ લેવા આવી જવાનું. સાચું બોલે છે? અરે સાચું, 100% ખાલી મમ્મીની સાઈન જ કરવાની છે? હા હા, મમ્મીની સાઈન કરવાની છે. અમારા લોનના કાગળ છે, તું તો કઈ પૈસા આપવાનો નથી. મારે હજી તો પૈસાનું એડજસ્ટ કરવું પડશે ને. પણ આમ જો, હું તને નફામાં ભાગ આપીશ, એ 100%. વાહ, અત્યાર સુધી મને એમ લાગતું કે તું મારો દુશ્મન છો. નહીં, તું મારો ભાઈ છો. આજ મને સમજાણું. તો પછી હું તો તારું સારું જ ઈચ્છું છું ભાઈ. આ એક કામ કરી દે, બાકી હું બધું જોઈ લઈશ. હા સમજો, તું થોડીક વાર જ ઉભો રહે, બરોબર? હું હમણાં ટ્રાય કરીને આવું. પણ સાચું કહું, આજ છે ને મારા મનમાં તારા પ્રત્યે જે ઝેર હતું ને, બધું નીકળી ગયો ભાઈ. અરે અજય, મારી વાત સાંભળ. મને તો છે ને પહેલેથી જ તારા પ્રત્યે પ્રેમ છે અને તારું સારું થાય ને એ જ હું ઈચ્છું છું. પણ આ તું જ છે કે અને તારો ભાઈ માનતો જ નથી. નહીં, આજથી છે ને તું મારો ભાઈ છે. હા, એ બધું મૂક અને મેં જે કીધું છે ને એ યાદ રાખજે. આમાં જો એક અહીંયા સાઈન કરવાની છે. હા, અને એક અહીંયા સાઈન કરવાની. હા, અને એક અહીંયા. 3 જગ્યાએ. હા, 3 જગ્યાએ સાઈન કરવાની છે. અને જેમ બને એમ આ કાગળ મને જલ્દી આપજે, જેથી કરીને આપણું કામ આગળ થાય અને તને નફામાં ભાગ મળી જાય. હા, અને સાહેબ આપણે મહિને કેટલી કમાણી થશે? એ સમજી લે ને, જો આ બિઝનેસ સેટ થઈ ગયો ને તો કઈ નહીં તોય મહિને 10 લાખની તો કમાણી આરામથી. એમાં 5 લાખ તમારા અને 5 લાખ મારા. 5 લાખ? હા, અને રોકાણ તમારું કઈ નહીં, ખાલી ને ખાલી નફો જ ખાવાનો, માલ જ ખાવાનો તમારે. તો આપણે કેટલા પૈસા વાળા થઈ? એ બધા સપના છે ને એ જોવાનું બંધ કરો અને અત્યારે મેં કીધું ને એટલું કર જા. હવે તો મને નકરી મિલકત જ દેખાય છે. હા, એ જોયા કરજો. પણ આ કામ થશે ને તો એ બધી મિલકત આવશે. સાહેબ તો હું જલ્દી જાઉં. હા. તું ભલે મને કઈ સમજતો ના, તારા ભાઈ પાસે મગજ એવો છે ને, ભલા મારી પાસે એની પડતા થઈ જાય.